માસિક રાશિફળ જૂન 2024 દરમિયાન કન્યા રાશિના જાતકોને થશે લાભ અને કન્યા રાશિના જાતકોને થશે નુકસાન. જાણો સંપૂર્ણ રાશિફળ ઉપાય સાથે. મેષ રાશિ. આ મહિનો મેષ રાશિના લોકો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે. તમારે તમારા જીવનમાં કોઈ મહત્વપૂર્ણ નિયમો લેવા પડી શકે છે, જેના માટે તમારે પહેલાથી જ તૈયાર થવું પડશે, કારણ કે આ નિર્ણય સહેલો નહીં હોય. તમારા વિદેશ યાત્રાના પ્રબળ યોગ બની શકે છે. એટલા માટે જો તમે વિદેશ જવાની મહેનત અત્યારે નથી કરી રહ્યા પરંતુ વિદેશ જવાની ઈચ્છા રાખો છો તો અત્યારે જ મહેનત ચાલુ કરી દો, કારણ કે બહુ જલ્દી તમે વિદેશમાં જઈ શકો છો. આ મહિને તમારો ખર્ચ ઘણો વધારે થવાનો છે અને આ યાદ રાખો, તેમાંથી મોટાભાગના ખર્ચ નકામી વસ્તુઓ પર થશે, તેથી તમારે સાવચેત રહેવું પડશે. જો કે સારી વાત એ છે કે આ મહિને તમારી પાસે સંપત્તિ પણ એકઠી થશે, એટલે કે ખર્ચની સાથે તમે બચત યોજનાઓમાં પણ કેટલાક પૈસા રોકી શકો છો અથવા બેંકમાં જમા કરી શકો છો, જેનાથી તમારું બેંક બેલેન્સ વધી શકે છે. પારિવારિક બાબતોને લઈને ઘણા લોકો વચ્ચે ચર્ચા થશે. કોઈ ખાસ મહત્વના મુદ્દા પર મોટો નિર્ણય લેવાનો સમય આવશે. પરિવારમાં કોઈ એવું કાર્ય હોઈ શકે છે જેમાં દરેક વ્યક્તિ ભાગ લેશે અને ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવું પડશે, કારણ કે જો તમે આ કરવામાં સફળ નહીં થાવ તો તમારા સંબંધમાં પરેશાની આવી શકે છે. વૈવાહિક જીવનમાં થોડો તણાવ વધી શકે છે અને તેનું કારણ તમારો ગુસ્સો હશે, તેથી તમારે સમજવું પડશે. પ્રેમ સંબંધો માટે આ મહિનો સાનુકૂળ રહેશે અને તમે તમારા પ્રિયતમની નજીક વધવાથી ખુશ રહેશો. કાર્યસ્થળ પર તમારી મહેનતનું તમને સારું ફળ મળશે. વેપાર કરતા લોકોએ પણ સારા નફા અને વેપારમાં વૃદ્ધિની અપેક્ષા રાખવી જોઈએ. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી રહેશે, કારણ કે તે તમને પરેશાન કરી શકે છે. વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે. કારકિર્દીની દૃષ્ટિએ આ મહિનો અનુકૂળ રહેવાની પ્રબળ સંભાવના છે. 10મા ઘરના સ્વામી શનિ મહારાજ આખા મહિના દરમિયાન તમારા 11મા ભાવમાં બિરાજશે, જેના કારણે તમે ખૂબ મહેનત કરશો. તમે મહેનત કરીને તમારું દિલ ચોરશો નહીં અને તમારા કામને તમારી પૂજા માનશો અને સખત મહેનત કરીને તેમાં તમારું સંપૂર્ણ યોગદાન આપવાનો પ્રયત્ન કરશો. આનાથી તમને સારી સફળતા મળશે. તમને તમારા વરિષ્ઠ અધિકારીનું સમર્થન મળશે. તેમની કૃપાના પાત્ર બનશો. તેમનાથી તમને પ્રમોશન મળવાની વેગ પણ મળી શકે છે. ઉપાય: તમારે દરરોજ સૂર્યાષ્ટકનો પાઠ કરવો જોઈએ. વૃષભ રાશિફળ. આ મહિનો વૃષભ રાશિના લોકો માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તમારા વિદેશ જવાના પ્રબળ યોગ બની રહ્યા છે. તમે કોઈ કામથી પણ વિદેશ જઈ શકો છો, પરંતુ વિદેશ યાત્રા વખતે થોડી સાવધાની રાખજો અને બધા જ કાગળોને સારી રીતે સાચવીને રાખજો, કારણ કે કાગળોની કમીના કારણે યાત્રામાં થોડી પરેશાની થઈ શકે છે અને લાંબી યાત્રાઓ પર પૂરી તૈયારીથી જાઓ, કારણ કે તમને કોઈ શારીરિક સમસ્યા પરેશાન કરી શકે છે. તમારા મનમાં એક સાથે અનેક વિચારો ચાલશે જે તમારી વિચારશક્તિ અને સમજવાની શક્તિને અસર કરશે. વૈવાહિક સંબંધોમાં પ્રેમ વધશે. નાનો અહંકાર સંઘર્ષ શક્ય છે, પરંતુ તમે પરસ્પર પ્રેમ વધારીને તમારા સંબંધોને વધુ સુંદર બનાવવામાં સફળ થઈ શકો છો. આ મહિનો પ્રેમ સંબંધો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે, પરંતુ સારી વાત એ હશે કે તમે તમારી દરેક વાત તમારા પ્રિયજનને કહી શકશો, જેના કારણે તેમના મનમાં ઊભી થયેલી શંકાના બીજ દૂર થશે અને પરસ્પર અંતર ઘટશે. વિદ્યાર્થીઓએ શિક્ષણમાં ઘણા બધા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ અને આ માટે તેઓએ તેમની એકાગ્રતા વધારવા પર ધ્યાન આપવું જોઈએ. ભલે આ માટે તેમને થોડો સમય અન્ય કામથી દૂર રહેવું પડે, પરંતુ જો તમે આમ નહીં કરો તો તે તમારા અભ્યાસને નુકસાન પહોંચાડશે. અસર થશે અને તમે અસ્વસ્થતા અનુભવી શકો છો. પારિવારિક સંબંધો અનુકૂળ રહેશે, પરંતુ તમારે તમારા માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કરિયરના ક્ષેત્રમાં આ મહિનો સાનુકૂળ રહેવાની સંભાવના છે. તમે નોકરી કરો છો અથવા વેપાર કરો છો તો તમને મનપસંદગીની સફળતા મળી શકે છે અને તમારી મહેનત તમને બીજા લોકોથી આગળ રાખશે. ઉપાય: તમારે શુક્રવારના દિવસે માતા મહાલક્ષ્મીજીની ઉપાસના કરવી જોઈએ. મિથુન રાશિફળ. આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે, એટલા માટે તમારે પહેલાથી જ તૈયાર રહેવું જોઈએ.
ખાસ કરીને તમારા ખર્ચ અને તમારા આરોગ્ય ઉપર તમારે ધ્યાન દેવાની જરૂરત પડશે, કારણ કે આ બંને મોરચા ઉપર તમારી મુશ્કેલી વધવાની છે અને જો તમે શરૂઆતમાં આના ઉપર ધ્યાન નહીં આપો તો તમારે પરેશાની ઉઠાવવી પડી શકે એમ છે. તમને આ મહિને વિદેશ પ્રવાસની સુવર્ણ તક મળવાની છે, તેથી તૈયારીમાં કોઈ કસર છોડશો નહીં. વિદ્યાર્થીઓ માટે આ મહિનો સાનુકૂળ રહેશે, પરંતુ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓને સખત મહેનત પછી જ સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ આવશે. એકબીજાને સારી રીતે સમજવું તમારા માટે એક પડકાર હશે. અવિવાહિત લોકો માટે આ મહિનો સારો છે, પરંતુ તમે થોડા સમય માટે તમારા જીવનસાથીથી દૂર જઈ શકો છો અથવા તેમને પણ તેમના કામના કારણે થોડો સમય તમારાથી દૂર રહેવું પડી શકે છે. આ તમારા વચ્ચે થોડું અંતર તો બનાવશે પણ તમારા પ્રેમમાં વધારો કરશે. કરિયરમાં પરિસ્થિતિ ઉતાર ચઢાવથી ભરેલી રહેશે. તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કામમાં વ્યસ્ત રહેવાને કારણે તમે તમારા પરિવારને વધુ સમય આપી શકશો નહીં અને પરિવારમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે. તમારે તેના પર ધ્યાન આપવાની જરૂર પડશે. કારકિર્દીની દૃષ્ટિએ આ મહિનો છે. ઉતાર ચઢાવથી ભરપૂર રહેશે. આખો મહિનો 10મા ભાવમાં રાહુ મહારાજની હાજરીને કારણે તમે તમારા કામ સરળતાથી કરવામાં નિપુણતા પ્રાપ્ત કરશો. ઉપાય: તમારે દરરોજ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. કર્ક રાશિફળ: આ મહિનો કર્ક રાશિના લોકો માટે ઘણી રીતે અનુકૂળ રહેવાની સંભાવના છે. તમારી ઘણી જૂની ઈચ્છાઓ પણ આ મહિને પૂરી થઈ શકે છે. મહત્વાકાંક્ષાઓ પૂરી થશે એટલે તમને બહુ ખુશી મળશે. તમારી રોકાયેલી યોજનાઓ પણ પૂરી થવા લાગશે, જેનાથી તમને ધન લાભનો યોગ બનશે. તમે એક કરતાં વધુ માધ્યમોથી પૈસા કમાઈ શકશો અને તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. મહિનાના બીજા ભાગમાં ખર્ચમાં પણ વધારો થશે, પરંતુ તમે પહેલા ભાગમાં એટલી કમાણી કરશો કે તમે આ ખર્ચાઓને સરળતાથી કવર કરી શકશો. આ સમય દરમિયાન તમે નવું વાહન અથવા નવી જમીન અથવા પ્લોટ ખરીદવામાં સફળ થઈ શકો છો. સ્વાસ્થ્યને લઈને થોડી કાળજી રાખવાથી તમે મોટી બીમારીઓનો શિકાર થવાથી બચી શકો છો. કરિયર માટે પણ આ મહિનો સાનુકૂળ રહેશે. ખાસ કરીને નોકરિયાત લોકોને સારો લાભ મળશે. વેપાર કરતા લોકોને કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે. પરિણીત લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ધીમે ધીમે પરંતુ ચોક્કસ તમારું લગ્નજીવન સારું થશે. પારિવારિક જીવન માટે સમય મધ્યમ રહેવાનો છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં અવરોધ હોવા છતાં સારી પ્રગતિ કરવાની તક મળશે. મહિનાના ઉત્તરાર્ધમાં વિદેશ પ્રવાસની પણ સંભાવના રહેશે. આ મહિનો પ્રવાસથી ભરેલો રહેવાનો છે. કારકિર્દીની દૃષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે. 10મા ઘરના સ્વામી મંગલ મહારાજ 10મા ભાવમાં રહેવાથી તમારી નોકરીની સ્થિતિ મજબૂત કરશે. તમારા કાર્યક્ષેત્રમાં વધારો થશે. તમારી સ્થિતિ પણ વધી શકે છે, જેનો અર્થ છે કે સારી સ્થિતિ મેળવવાની શક્યતાઓ વધશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં સ્થાપિત થશો. ઉપાય: તમારે દરરોજ શ્રી બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. સિંહ રાશિફળ: આ મહિનો તમને ઘણા મામલામાં ધ્યાન દેવાની સલાહ આપે છે, પરંતુ ઘણી રીતે અનુકૂળ રહેવાની સંભાવના પણ દેખાડે છે. કારકિર્દીમાં તમને સારી સફળતા મળી શકે છે. તમને ઈચ્છિત ફેરફાર મળી શકે છે. આ રાશિના જે લોકો ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓને ઈચ્છિત ટ્રાન્સફરના સારા સમાચાર મળી શકે છે અથવા આ મહિને નવી નોકરી મળી શકે છે. વેપાર કરતા લોકોને પણ તેમના પ્રયત્નોથી ફાયદો થશે અને વિદેશી સંપર્કો પણ વ્યવસાયમાં સફળતાની કડીઓ ઉમેરશે. તમારા પ્રોજેક્ટ્સને વેગ મળશે અને તમે તેમની સફળતાથી ખુશ થશો. વૈવાહિક જીવનમાં પ્રેમ અને નિર્ભરતા રહેશે, જ્યારે પ્રેમ સંબંધોમાં પણ ખુશીની ક્ષણો આવશે. મહિનાના ઉત્તરાર્ધમાં તમે રોમેન્ટિક વાગથી ભરપૂર રહેશો અને તમારા સંબંધોમાં પ્રેમનો સંપૂર્ણ આનંદ માણશો. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સારું પરિણામ મળશે, જે તમારો આત્મવિશ્વાસ પાછો લાવશે. સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે અને તમે સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર બની શકો છો. પારિવારિક જીવનમાં સમસ્યાઓ હોવા છતાં ખુશીનું વાતાવરણ રહેવાની પ્રબળ સંભાવના છે. કારકિર્દીની દૃષ્ટિએ આ મહિનો સાનુકૂળ રહેવાની શક્યતા છે. જે લોકો હજુ પણ બેરોજગાર છે અને રોજગારની શોધમાં છે તેઓને સારી રોજગાર મળી શકે છે.
ઉપાય: તમારે સારી ગુણવત્તાવાળો માણેક પથ્થર તાંબાની વીંટીમાં બનાવીને તમારી અનામિકા આંગળીમાં શુક્લ પક્ષના રવિવારે સવારે 8 વાગ્યા પહેલાં પહેરવો જોઈએ. કન્યા રાશિફળ: કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે એમ તો આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે, પરંતુ મહિનાની વચ્ચે તમારે તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે, કારણ કે આરોગ્યને લગતી સમસ્યા તમને પરેશાન કરી શકે છે. તમારી કોઈ સર્જરી થઈ શકે છે અથવા તમારી કોઈ પણ પ્રકારની દુર્ઘટના અથવા ચોટ લાગવાની સમસ્યા થઈ શકે છે, એટલા માટે તમારા આરોગ્યનું ધ્યાન રાખો. બિનજરૂરી મુસાફરી ટાળો, કારણ કે તે તમારા માટે બિનજરૂરી ખર્ચ અને મુશ્કેલી તરફ દોરી જશે. સાસરિયાઓ સાથે વિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ વધી શકે છે અને જીવનસાથી સાથે ગેરસમજ વધી શકે છે. તેમની સાથે કોઈ પણ પ્રકારની લડાઈ ટાળો. તમે તમારા વિરોધીઓથી પ્રભાવિત થશો અને જો કોર્ટમાં કોઈ કેસ પેન્ડિંગ હોય તો તે તમારા પક્ષમાં આવી શકે છે. પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે. તમે તમારા સંબંધને લઈને ખૂબ જ સભાન રહેશો અને તમારા પ્રિય માટે ઘણું બધું કરશો. તમારા કરિયરમાં કેટલીક નવી તકો તમારા માટે આવી શકે છે. તમને નોકરી બદલવાની તક પણ મળી શકે છે. વેપાર કરતા લોકોને લાંબી મુસાફરીથી ફાયદો થશે. નાણાકીય બાબતો સારી રહેશે. બિનજરૂરી મુસાફરી ટાળો, કારણ કે તેનાથી શારીરિક થાક અને પૈસાનો વ્યય થઈ શકે છે. તમારામાં વિશ્વાસ રાખો અને કોઈ પણ સંજોગોમાં તમારી જાતને નબળી ન સમજો. ઉપાય: તમારે શનિવારના દિવસે કીડીઓને લોટ નાખવો જોઈએ. તુલા રાશિફળ: તુલા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનામાં સાવધાની રાખવાનો મહિનો સાબિત થશે. તમારે તમારા જીવનના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સાવચેતી રાખવાની જરૂર પડશે, કારણ કે જો તમે આમ નહીં કરો તો તમે મોટી સમસ્યાઓમાં ફસાઈ શકો છો. સૌથી પહેલા તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, કારણ કે 6થા ભાવમાં રાહુ, 7મા ઘરમાં મંગળ, 5મા ઘરમાં શનિ, 8મા ઘરમાં બુધ, ગુરુ, સૂર્ય અને શુક્ર અને કેતુના પ્રભાવને કારણે 12મા ભાવમાં તમે આ મહિને શારીરિક રીતે નબળા રહેશો અને તમે માનસિક સમસ્યાઓથી ઘેરાયેલા હોઈ શકો છો. તેથી તમારે તમારી તંદુરસ્ત જીવનશૈલી પર ધ્યાન આપવું પડશે. નાણાકીય રીતે પણ આ સમય બહુ સાનુકૂળ ન કહી શકાય, કારણ કે આર્થિક નુકસાન થવાની સંભાવના છે. તમારે તમારા વ્યવસાયને સુધારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. જો કે તમારો વ્યવસાય સારી ગતિએ આગળ વધશે, પરંતુ તમારે કોઈ પણ કામ ઉતાવળમાં કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી તમને નુકસાન થઈ શકે છે. નોકરી કરવાવાળા લોકો નોકરીમાં એમનું સ્થાન બનાવી શકશે અને પાકી રીતે નોકરી કરી શકશે. પ્રેમ સંબંધ માટે આ મહિનો અનુકૂળ રહી શકે છે. તમને તમારા પ્રિયની નજીક આવવાની તક મળશે અને તમે તમારા સંબંધથી સંતુષ્ટ થશો. તમે તમારા પ્રિયજનની નજીક વધશો. વૈવાહિક જીવનમાં કેટલીક સારી અને કેટલીક ખરાબ શક્યતાઓ છે. એક તરફ તમારો જીવનસાથી દરેક કામ પૂરી મહેનત અને ઈમાનદારીથી કરશે, તો બીજી તરફ તેના સ્વભાવમાં થોડો બદલાવ આવી શકે છે, જે તમારી વચ્ચે અહંકારના સંઘર્ષનું કારણ બની શકે છે. તમારા સાસરિયાના ઘરે લગ્ન સમારોહ હોઈ શકે છે, જેમાં તમે તમારા પરિવાર સાથે હાજરી આપશો. પારિવારિક જીવનમાં થોડું સારું વાતાવરણ રહેશે, પરંતુ પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે, તેથી તમારે ધ્યાન આપવું પડશે. ઉપાય: તમારે તમારી રાશિના સ્વામીને મજબૂત કરવો જોઈએ અને તમારા ગળામાં શુક્રવારના દિવસે એક ક્રિસ્ટલની માળા એટલે કે સ્ફટિકની માળા પહેરવી જોઈએ. વૃશ્ચિક રાશિફળ: આ મહિનો વૃશ્ચિક રાશિના લોકોને ઘણી રીતે સારા પરિણામ આપશે, પરંતુ ઘણા મામલામાં સાવધાની રાખવાની જરૂરત પડશે. સૌથી પહેલા તો તમારે આ વાત ધ્યાન રાખવું પડશે કે ખાલી ફોકટના કોઈના ઝઘડામાં નહીં પડો, નહીં તો એમાં તમારે પરેશાની ઉઠાવી પડી શકે એમ છે. જ્યાં સુધી વ્યવસાયનો સંબંધ છે, આ મહિને તમને સારી સફળતા મળવાની સંભાવના છે. જો તમારી પાસે ઘણા વ્યવસાયિક ભાગીદારો છે તો થોડા સાવચેત રહો, કારણ કે તેમાંથી કેટલાક તમારી વિરુદ્ધ જવાનો પ્રયાસ કરી શકે છે. નોકરિયાત લોકો માટે આ મહિનો અપેક્ષાઓથી ભરેલો રહેવાનો છે. તમને પ્રમોશન મળી શકે છે. તમારી આવક પણ વધી શકે છે. પ્રેમ સંબંધો માટે આ મહિનો માનસિક તણાવની સાથે કેટલીક સુખદ ક્ષણો પ્રદાન કરશે. તમે પ્રેમથી બધું જ કરવા ઈચ્છો છો, પરંતુ તમે તમારા પ્રિય પાસેથી જેટલી અપેક્ષા રાખી હતી તેટલું તમને ન મળી શકે.
વિવાહિત જીવન જીવતા લોકોને તેમના વિવાહિત જીવનમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે। એક તરફ તમારા સંબંધોમાં ઘણો પ્રેમ હશે અને બીજી તરફ તકરાર થશે। સલામતી સાવધાનીમાં રહેલ છે, તેથી દલીલોથી દૂર રહો। પાંચમા ઘરનો સ્વામી ગુરુ સાતમા ભાવમાં રહેવાથી તમારા પ્રેમ લગ્નની શક્યતાઓ ઊભી કરી શકે છે। આરોગ્યને લગતી ઘણી સાવધાની રાખવી પડશે। ભલે મંગળ મહારાજ તેમની રાશિ છઠ્ઠા ભાવમાં હોવાને કારણે તમારો સાથ આપશે અને તમે તમારા વિરોધીઓથી પ્રભાવિત થશો, પરંતુ તમારી રાશિનો સ્વામી છઠ્ઠા ભાવમાં હોવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધી શકે છે, તેથી થોડી સાવધાની રાખવી પડશે। ઉપાય: તમારે મંગળવારના દિવસે શ્રી બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ। ધન રાશિફળ: આ મહિનો ધનુ રાશિના લોકો માટે બહુ સાવધાની ભરેલો રહેવાનો છે। ખાસ કરીને તમારે મહિનાના પહેલા ભાગમાં વધુ સાવધાની રાખવા પર ધ્યાન આપવું પડશે। આ મહિનાનો પ્રથમ ભાગ તમારા સ્વાસ્થ્ય અને તમારી આર્થિક સ્થિતિ માટે બહુ સાનુકૂળ ન હોવાની શક્યતા છે, તેથી તમારે ઘણું ધ્યાન આપવું પડશે। કોઈ પણ પ્રકારના નવા રોકાણથી દૂર રહો, અન્યથા તમારે નુકસાન સહન કરવું પડી શકે છે। બિનજરૂરી યાત્રાઓ પણ ચિંતાનું કારણ બની શકે છે। મહિનાના ઉત્તરાર્ધમાં વૈવાહિક જીવન માટે સમય સાનુકૂળ રહેશે, પરંતુ પૂર્વાર્ધમાં વાદ વિવાદ અને અથડામણ થઈ શકે છે। પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે। તમે તમારા પ્રિયજન પ્રત્યે ખૂબ ગંભીર બનશો, તેમના માટે ઘણું કરશે। પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ આવશે। કોઈ બાબતને લઈને મનમાં અશાંતિ અને બેચેનીની લાગણી થઈ શકે છે। તમને નોકરીમાં રસ ઓછો લાગશે અને તમને લાગશે કે તમારે નોકરી બદલવી જોઈએ નહીં, જ્યારે આ સમયે તમારે શક્ય તેટલું તમારી જાતને સુધારવા પર ધ્યાન આપવું જોઈએ। ધંધામાં વધઘટની સંભાવના છે। વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે અને તમને તમારા શૈક્ષણિક કાર્યમાં સારી સફળતા મળી શકે છે। વિદેશ જવાના પ્રયાસો સફળ થઈ શકે છે। ખર્ચ ખૂબ જ વધુ રહેશે, તેથી સાવચેતી રાખવી જરૂરી રહેશે। કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે। આખા મહિના દરમિયાન કેતુ મહારાજ તમારા 10મા ભાવમાં બિરાજશે, જેના કારણે તમારું મન એક યા બીજી બાબતને લઈને મૂંઝવણમાં રહેશે। તમે સમસ્યાઓ અનુભવશો। તમને લાગશે કે તમે કાર્યસ્થળે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતા નથી અને તેથી તમે તમારું કામ કરવામાં સંકોચ અનુભવશો। તમને કામમાં રુચિ નહીં રહે અને તેના કારણે કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે। મહિનાની શરૂઆતથી 14મી સુધી 10મા ઘરનો સ્વામી બુધ તમારા છઠ્ઠા ભાવમાં બિરાજશે, જ્યાં સૂર્ય, ગુરુ અને શુક્ર પણ બિરાજશે। તે તમારો સંઘર્ષ દર્શાવે છે। ઉપાય: તમારે દરરોજ તમારા માથા ઉપર કેસરનો ચાંદલો કરવો જોઈએ। મકર રાશિફળ: આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે ઘણી બધી ખુશખબરીઓ લઈને આવી શકે છે। તમને કોઈ મોટી મિલકત મળી શકે છે અથવા કોઈ મોટી સંપત્તિ ખરીદવામાં તમને સફળતા મળી શકે છે। તમારું પોતાનું ઘર બનાવવાની તમારી ઈચ્છા, જે તમારા મનમાં ઘણા સમયથી દબાયેલી હતી, તે આ મહિને પૂર્ણ થઈ શકે છે અને તમારી ખુશીઓને પાંખો મળશે। તમારી આવકમાં સારી વૃદ્ધિ થવાની સંભાવના છે, પરંતુ તમારા પગ જમીન પર રાખો અને તમારી આવકને યોગ્ય રીતે ગોઠવવાનો પ્રયાસ કરો। તેને બગાડવાનું ટાળો, કારણ કે તમને ભવિષ્યમાં તેની જરૂર પડી શકે છે। કરિયરની દ્રષ્ટિએ આ મહિનો સાનુકૂળ છે, પરંતુ નોકરીમાં બદલાવ આવી શકે છે, જ્યારે આ મહિનો વ્યવસાય કરનારા લોકોને પણ સારી સફળતા અપાવશે। પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે। તમે તમારા પ્રિયની નજીક આવશો। સંબંધોમાં રોમેન્ટિકતા વધતી રહેશે, પરંતુ તમે એક કરતાં વધુ જીવનસાથી તરફ આકર્ષિત થઈ શકો છો, જે તમારા પ્રેમ સંબંધો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। તેથી સાવચેત રહો અને ધીમા રહો। તમારી ગતિ તે કરો। વિવાહિત લોકો માટે પણ આ મહિનો અનુકૂળ રહી શકે છે અને તમને તમારા જીવનસાથીની પૂરી મદદ અને પ્રેમ મળશે। વિદ્યાર્થીઓને ઘણી બધી ચુનૌતીઓનો સામનો કરવો પડી શકે એમ છે। ઉપાય: તમારે શનિવારના દિવસે શ્રી શનિ ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ। કુંભ રાશિફળ: કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો ઉથલપુથલ લઈને આવશે અને ખુશીઓ પણ લઈને આવશે। એટલે કે તમને બધા જ પ્રકારના પરિણામ જોવાનો મોકો મળશે। જીવનના અલગ અલગ પહેલુઓને અડવાવાળો આ મહિનો શુભ અશુભ પરિણામ દેવાવાળો સાબિત થઈ શકે છે।
જ્યાં એક તરફ તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોશો તો કેટલીક નવી બીમારીઓ થવાની શક્યતાઓ પણ ઊભી થઈ શકે છે। તેમ છતાં સ્થિતિ એવી છે કે તમે રોગોથી સુરક્ષિત રહેશો અને સમસ્યાઓ ઓછી થશે। આ મહિનો આર્થિક રીતે સારો રહેશે। ખાસ કરીને મહિનાનો ઉત્તરાર્ધ તમારા માટે વધુ અનુકૂળ રહેવાની સંભાવના છે, જેમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમારી આવકમાં વધારો થશે। પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે, સંપત્તિથી લાભ થશે। તમે જમીન અને મિલકત પણ ખરીદી શકો છો। મિલકતની ખરીદી અને વેચાણમાં લાભ થશે। આ મહિનો આર્થિક રીતે પણ સારો રહેશે। કરિયરની વાત કરીએ તો નોકરીમાં તમારે બીજાના પ્રભાવથી બચવું પડશે અને તમારા કામ પર વધુ ધ્યાન આપવું પડશે, તેનાથી તમને સફળતા મળશે। વેપાર કરતા લોકો માટે માર્ગ સારો રહેશે અને તમે તમારા વ્યવસાયની દિશામાં સતત પ્રગતિ કરતા જોવા મળશે। ઉપાય: તમારે એક સારી ગુણવત્તાવાળો નીલમ પથ્થર અષ્ટધાતુ માંગ બનાવીને શનિવારના દિવસે વચ્ચેની આંગળીમાં પહેરવો જોઈએ। મીન રાશિફળ: આ મહિનો મીન રાશિના લોકો માટે અનુકૂળ રહેનો પૂરી સંભાવના છે। તમારો ઉત્સાહ અને જોશ ખૂબ જ સારો રહેશે અને તેના આધારે તમે આ મહિનામાં તમારા જીવનના ઘણા કાર્યો પૂર્ણ કરી શકશો। તમારો માનસિક તણાવ દૂર થશે। તમે તમારી જાતને પહેલા કરતાં વધુ સમૃદ્ધ બનાવશો અને મજબૂત ઈચ્છાશક્તિ સાથે તેના માટે કામ કરવામાં વ્યસ્ત રહેશો। જો તમે કામ કરશો તો તમારે થોડું ધ્યાન રાખવું પડશે। જો કે તમારા સાથીદારો તમને ટેકો આપશે, પરંતુ તેમાંથી એક કે બે એવા હોઈ શકે છે જે અહંકારી વૃત્તિઓથી પીડાતા હશે। તેમની સાથે સારું વર્તન કરો, નહીંતર તેઓ તમારી વિરુદ્ધ કંઈક બોલી શકે છે। વ્યવસાય કરતા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને કેટલાક સમય માટે ઈચ્છિત પરિણામ મળી શકશે નહીં। ખર્ચમાં વધારો થશે પરંતુ વસ્તુઓ સારી રહેશે। તમે આમ કરવામાં સફળ થઈ શકો છો। આરોગ્ય ઠીકઠાક રહેશે। નાની મોટી સમસ્યા ઉપર ધ્યાન દેવું જરૂરી રહેશે। વિદ્યાર્થીઓ માટે કંઈક કરવાનું રહેશે। તમે ઈચ્છો તો સારું પ્રદર્શન કરી શકો છો। તમને વિદેશ જવામાં સફળતા મળી શકે છે અને પારિવારિક જીવન સારું રહેવાની શક્યતા છે। તમારે ઉગ્ર વાણીથી બચવું જોઈએ। કોઈને પણ ખોટું વચન દેવાથી બચશો તો ઘરનો માહોલ પણ સારો રહેશે। ઉપાય: તમારે શિવલિંગ પર સફેદ ચંદનનો લેપ કરવો જોઈએ।